નારાયણ અરે તારીખ આજે 26 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્ર જે છે એનું ભાષ્ય આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે વામદેવજી જે છે એ વામદેવજીનું ઉદાહરણ જોયું કે ભાઈ વામદેવજી જે છે એમને એમ કે એવો અનુભવ થયો કે હું મનુ થયો છું, સૂર્ય થયો છું, હું જ છું અને હું જ હોઈશ ઇત્યાદિ અન્ય સર્વ વસ્તુનું પણ અજ્ઞાન જેનામાં સંભવતું નથી એવું જે પરબ્રહ્મ જેને સત કહેવામાં આવે છે અને તથા સમજાય છે તેને વિશે પણ આ પ્રમાણે જ અહંભાવ સહિત જ બોલાતું જોવામાં આવે છે. અને નીચેના વચનો જુઓ. એટલે હું પ્રત્યય જે લાગે છે તે આત્માનો અવબોધક તો છે જ, પરમાત્માનો અવબોધક પણ હું પ્રત્યય છે. એટલે હું પ્રત્યય જે લાગે છે તે વાસ્તવિકતામાં અહંકારનો અવબોધક નથી. પણ એ તો આપણે અત્યારે બદ્ધ અવસ્થામાં આપણી જે દૈહિક ઉપલબ્ધિ કે શરીરે કરીને જે ક્રિયા કરીએ તે એને વિશે હું પણ માની જઈએ છીએ. એટલે અજ્ઞાને કરીને આપણે એ જગ્યા પર હું કરીએ છીએ. બાકી વાસ્તવિકતામાં હું જે છે તે આપણા આત્માનો અવબોધક છે, જ્ઞાનનો અવબોધક છે, પોતાના સ્વરૂપનો અવબોધક છે કે ભાઈ હું કોણ? તો આત્મા. પરમાત્મા પણ ગીતાજીમાં આપણે રવિવારે જે સભા ચાલે છે એમાં આપણે જોઈ રહ્યા છે કે પરમાત્મા શ્રી કૃષ્ણ શું કહે છે. તો ઘણી જગ્યા પર પુરુષોત્તમ નારાયણ પુરુષોત્તમ યોગ આવશે, એમાં કહેશે કે હું કોણ? તો ભગવાન પોતે પોતાની ઓળખાણ આપશે, મારો વિભૂતિ યોગ એમ કરીને ભગવાન પોતે આ કહેશે બધું. એટલે હું કરે છે. સ્વામિનારાયણ ભગવાને પણ વંદુના આપણા ઓરદાના પદને વિશે એ પ્રમાણે ચોથું પદ જે છે તેમાં હું પણ એ ભગવાને પોતે પોતાની વાત કરેલી છે. હા, એટલે હુંનો અર્થ જે છે તે નેગેટિવ નથી, પણ આપણે અજ્ઞાન અવસ્થામાં એનો જે દુરુપયોગ કર્યો, અહંકાર માટે કર્યો, એટલા માટે લોકોને એવું લાગે કે ભાઈ આ બહુ અભિમાની છે, હું કર્યા કરે છે. બાકી વસ્તુતા એ હું પ્રત્યય જે છે તે તો જ્ઞાન સ્વરૂપ એવા આત્માને અને સત જો લખ્યું છે આમાં પરબ્રહ્મ જે સત એમ કહેવાય છે. પછી તથા સમજાય છે એને વિશે પણ આ પ્રમાણે બોલાતું. એટલે ભગવાન અને આત્મા અને પરમાત્મા એ બંને પોતપોતાનું જ્યારે અવબોધન કરે છે ત્યારે આ હું પ્રત્યે એમને લાગે છે. અરે હું આ ત્રણ દેવતા, હું બહુ થાઉં, જન્મું પ્રજા રૂપે, જન્મ્યું વિસ્તરું, એણે વિચાર્યું કે હું લોક સર્જું. આ બધી જે કોઈ એ કહ્યું છે બહુશ્યામ પ્રજાએ સ એકસત લોકાન્નું સૃજા યસ્માત સરમ અતિતો અહમ અક્ષરાદપી ચ ઉત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ અહમાત્મા ગુડાકેશ ન ત્વેમ વાહમ જાતુ ના અસમ અહમ કૃત્સ્નસ્ય જગત્તઃ પ્રભવ પ્રલયસ્તથા અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે તેષામહમ સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત અહમ બીજપ્રદઃ પિતા વેદાહમ સમતીતાની. આ બધી ભગવાને પોતે પોતાના વિશે ઉક્તિ કરેલી. આ બધું અહમ 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 જે ભગવાન કહે છે તે ભગવાન પોતે પોતાના વિશે કહે છે. હવે ભગવાન તો કંઈ અહંકારથી એવું કહે નહીં ને. ભગવાનમાં તો અહંકાર હોય નહીં, કારણ કે એ તો માયાનો ગુણ છે, માયાનું લક્ષણ છે. તો માયા તો ભગવાનને વિશે ત્રિકારમાં નથી, સત્વરજ અને તમ. જ્યારે મહાભારતના યુદ્ધને વિશે પણ ભગવાને આ મોટા મોટા સામે કૌરવો પક્ષે જે કોઈ યોદ્ધાઓ હતા અને એમને કહ્યું કે જો હું ધર્મના પક્ષે યુદ્ધ લડી રહ્યો છું, હું તમને કહું છું, તમને મારા જાણીને કહું છું કે તમે અધર્મના પક્ષે લડી રહ્યા છો, તમે આ યુદ્ધમાંથી ખસી જાઓ, નહીં તો હું તમને મારી નાખીશ. આવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. હુલ આપણે કહીએ ને, હુલ કસે છે, ભગવાને આવી બધી હુલ નહીં કસી, રિયાલિટી કહી છે. આચાર્ય દ્રોણને ભગવાને એવું કહેલું, પિતામાં ભીષ્મને પણ કહેલું કે હું છોડીશ નહીં તમને, હું બધાને મારી નાખીશ. જો મને એવું લાગ્યું કે તમે અધર્મના પક્ષે છો અને પાંડવો ધર્મના પક્ષે છે ને મને ધર્મની જરા પણ ગ્લાનિ કે હાનિ દેખાય તો હું તમને બધાને ધર્મ રક્ષણાર્થે મારી નાખીશ. આવું ભગવાને કહ્યું છે. તમને એમ થાય કે ભગવાન પણ આવી દાદાગીરી કરે? અરે ભગવાન પણ દાદાગીરી કરે છે, સમજો. એવું નહીં કે નહીં કરતા, બરાબર. એટલે ત્યાં અહમ પ્રત્યય લાગે છે. એટલે અહમ પ્રત્યય જે આપણે આપણી સામાન્ય જીવનમાં જે એની આપણે નેગેટિવિટી જોઈ છે કે એને જે આપણે અહંકાર તરીકે વાપરીએ છીએ કે બહુ સારા શબ્દ તરીકે નથી ઓળખતા, એ એટલો બધો ખરાબ શબ્દ નથી, પણ આપણે એનો ઉપયોગ ખરાબ કરેલો છે.
દુરુપયોગ કરેલો છે. ચાલો હવે જે ઉપર આપણે હમણાં જે કંઈ શ્રુતિઓ વાંચી એના અર્થ સાંભળો. અરે હું આ 3 દેવતા, હું બહુ થાઉં એટલે હું બહુ રૂપે થાઉં, એકો હમ બહુ શ્યામ પ્રજા, એક એવો હું બહુ રૂપે થાઉં. આવું કોણ કહી છે? હું પરમાત્મા પોતે કહી છે. જન્મવું એટલે પ્રજા રૂપે જન્મવું, વિસ્તરવું એટલે યત્ર ત્રિસર્ગો મૃષા, પછી પેલામાં આવે છે ને આપણે સર્ગ વિસર્ગ રૂપી મારી લીલા, શ્રીમદ ભાગવત. સર્ગ એટલે શું છે? બ્રહ્માજી સુધીની સૃષ્ટિ. વિસર્ગ એટલે શું છે? બ્રહ્માજીએ કરેલી સૃષ્ટિ. સમસ્તી સૃષ્ટિ અને વ્યસ્તિ સૃષ્ટિ. એટલે એ શું કહ્યું? જન્મવું, પ્રજારૂપે વિસ્તરવું. એણે વિચાર્યું કે હું લોક સર્જું. લોક સર્જું એટલે કહ્યું આ 14 લોકનું બ્રહ્માંડ જે છે તે આખું હું સર્જું. આવું કોણે વિચાર્યું? એણે એટલે ભગવાને વિચાર્યું. હું કોના માટે વપરાયો છે? ભગવાન માટે. હું ક્ષરની પાર છું. ક્ષર એટલે આ માયાનો લોક જે લીલા વિભૂતિ જે છે આખી, એનાથી હું કેવો છું? પાર છું, જુદો છું. અક્ષરની પણ પાર છું. વસ્તુતા એ ભગવાન એ અક્ષરથી પણ જુદા છે. બરાબર? કેમ? કારણ કે જ્યાં 5 ભેદની વાત આવે છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, તો જે બ્રહ્મ જે છે તે કોણ છે? પેલા અક્ષરની વાત છે. અને પરબ્રહ્મ જે છે તે તો એ અક્ષર કરતાં પણ કેવા છે? પર વર્તે છે. કારણ કે એ અક્ષરધામ તમે કેવું કે પેલા અક્ષર મુક્તો તમે કેવું, એ બંનેથી એ ભગવાન કેવા છે? જુદા છે. કેમ? કારણ કે અક્ષરધામ આમ ભલે એવું લાગે કે ભગવાનને ધારીને રહેલું છે, પણ મૂળભૂત તો એ ભગવાન જે છે તે અક્ષરધામ તમે ચિદાકાશ કેવું એના પણ ધારક છે. આમ તમને એવું લાગે કે પેલા અક્ષર મુક્તો અને ભગવાન બંને જે છે તે અક્ષરધામમાં કેવા અપ્રાકૃત દિવ્ય તનુ એ જ ધારણ કરીને બેઠેલા છે, પણ તો પણ એ અનંત કોટી મુક્તો જે છે એ ભગવાન આગળ કેવા છે? પરતંત્ર છે. ભગવાન એની આગળ કેવા છે? અતિશય સ્વતંત્ર છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જીવ અહીંયા બદ્ધ કોટીનો હોય કે પછી એમ કહે કે એ જીવ મુક્ત કોટીનો થાય, કે એ જીવ નિત્ય મુક્ત હોય, કોઈ કાળે આ લોકને વિશે આવ્યો જ ન હોય, તો પણ એ ભગવાન આગળ અતિશય કેવો છે? આધીન છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ હું અક્ષરથી પાર છું, તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ. બરાબર? પુરુષોત્તમના નામે ઓળખાઉં છું. પુરુષોત્તમનો અર્થ શું થાય? રૂપથી, સ્વરૂપથી, ગુણથી, વિભૂતિથી સર્વશ્રેષ્ઠ જે છે તે પુરુષોત્તમ છે. પુરુષોમાં ઉત્તમ. બરાબર? ભગવાન જેવો રૂપમાં કોઈ નથી, સ્વરૂપમાં કોઈ નથી, ગુણમાં કોઈ નથી, સામર્થ્યમાં કોઈ નથી, ઐશ્વર્યમાં કોઈ નથી. ભગવાન જેવો તો એક કોણ છે? ભગવાન જ છે. એટલે એ પુરુષોત્તમ છે. બીજું, ભાઈ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે તે પુરુષ રૂપે બિરાજમાન છે, એટલે પુરુષોત્તમ ગયા. સમજો? એ ભગવાન અક્ષરધામમાં કયા રૂપે બિરાજમાન છે? પુરુષો રૂપે બિરાજમાન છે. એટલે પુરુષોમાં ઉત્તમ. પુરુષ એટલે બીજા જે જીવ જે છે મુક્તો, કે બીજા અહીંયાના જે જીવ છે એ બધા જીવો કરતાં ભગવાન કેવા છે? ઉત્તમ. કેવી રીતે? સ્વરૂપે કરીને ઉત્તમ છે, રૂપે કરીને ઉત્તમ છે, ગુણે કરીને ઉત્તમ છે, સામર્થ્ય કરીને ઉત્તમ છે, ઐશ્વર્ય કરીને ઉત્તમ છે. અનંત કલ્યાણકારી ગુણો એ ભગવાનમાં રહેલા છે. સમજો? દરેક રીતે ભગવાન કેવા છે? ઉત્તમ. ઉત્તમ ને ઉત્તમ એટલે એને શું કહ્યા? પુરુષોત્તમ ગયા. પાર રહેલો પુરુષ એવે નામે પ્રસિદ્ધ છું. પાર રહેલો પુરુષ એટલે શું છે? કે ભાઈ આ જે અક્ષરધામ, અક્ષર જે છે એનાથી પણ પાર. એટલે શું છે? કે ભાઈ જે કોઈ એમ કહે કે અક્ષરધામના મુક્તો જે છે, કે જે કોઈ અહીંયાના આ લોકના જીવ છે એ બધાથી ભગવાન પાર એટલે જુદા છે. ભગવાન જેવા તો એક ભગવાન છે. બરાબર? હે અર્જુન, હું આત્મા છું. અર્જુનજીને ગીતાજીનો શ્લોક. ખરેખર હું ન તો એમ નહીં, હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન અને પ્રલય સ્થાન છું. બરાબર? ખરેખર હું ન તો એવું કંઈ છે જ નહીં. કારણ કે એવો કોઈ દેશ, એવો કોઈ કાળ કે એવી કોઈ વસ્તુ નથી કે જેમાં ભગવાન ન હોય, કે જ્યારે ભગવાન ન હોય. સમજો? ભારત, પાકિસ્તાન કે કોઈ પણ જગ્યા તમે લેવો, દરેક જગ્યા પર એ ભગવાન છે. એટલે ભગવાન કેવા છે? સર્વદેશી છે. એક દેશસ્થ રહ્યા થકા સર્વદેશસ્થ રહેવું એ પરમાત્માનું લક્ષણ છે. એટલે એક જગ્યા પર રહ્યા થકા, અક્ષરધામમાં એક જગ્યા પર રહ્યા થકા એ ભગવાન કેવા છે? સર્વવ્યાપક છે. એટલે દરેક જગ્યા પર રહેલા છે. પાછા કેવા રહેલા છે? સમઅધિકપણે એક સરખાને સરખા રહ્યા છે. સમઅધિકપણે એટલે ભગવાનનું ભગવાનપણું ભરપૂર છે જ્યાં જાય ત્યાં. બરાબર? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ ભગવાન જ્યાં છે ત્યાં કેવા છે? પૂર્ણ જ છે. તો જ્યાં છે ત્યાં એટલે ક્યાં? દરેક જગ્યા પર.
એવું નથી કે કોઈ એક દેશમાં હોય કે કોઈ એક કાળમાં હોય, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે ત્રણ કાળમાં. અને એવું નથી કે ભાઈ આ ચોપડીમાં જેવા છે તેવા પેલામાં જ નથી ને પેલામાં છે તેવા આમાં. સર્વ વસ્તુઓમાં ભગવાન એક સરખા જ રહેલા છે, સમજો. એટલે શું કહ્યું કે ભાઈ હે અર્જુન, હું આત્મા છું. આત્મા કોનો છે? તો ભાઈ દરેક જીવ જે છે એ બધાના ભગવાન આત્મા છે. આપણું શરીર છે એના પણ ભગવાન આત્મા છે. બધાના આત્મા એ પરમાત્મા જ છે. ખરેખર હું ન હતો એમ નહીં. એટલે ભગવાન કોઈ કાળમાં ન હતા એવું માનવાની જરૂર જ નથી. ભગવાન તો છે, રહેશે, હતા, બસ રહેવાના જ છે. ભગવાનની કોઈ કાળે ગેરહાજરી વર્તવાની જ નથી. ભગવાન છે, રહેશે, રહેવાના જ છે. હું આખા જગતનું ઉત્પત્તિ સ્થાન અને પ્રલય સ્થાન છું. ભાઈ આખા જગતની ઉત્પત્તિ પણ હું જ કરું છું અને પ્રલય પણ હું જ કરું છું. બરાબર? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. સમજો. એ ભગવાન જે છે તે કેવા છે? અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ છે. અભિન્નો એટલે ન જુદા પડે તેવું. અભિન્નો, ભિન્ન એટલે જુદા પડી જાય એવું. અભિન્નો એટલે કેવા? ન જુદા પડે એવા. નિમિત્ત એટલે શું છે? એ ભગવાન પોતે સંકલ્પ કરે છે કે ભાઈ મારે એકોહમ બહુશ્યામ પ્રજાએ, શું એક એવો હું બહુ રૂપે થાઉં, એટલે મારે હવે ઉત્પત્તિ કરવાનો સમય થઈ ગયો છે. તો પોતે સંકલ્પ કર્યો એટલે ભગવાન કેવા છે? નિમિત્ત કારણ બન્યા. અને એ જ ભગવાન પોતે જ પાછા કેવા થયા? ઉપાદાન થયા. તો ઉપાદાન એટલે પોતે પોતા દ્વારા જે સૃષ્ટિની રચના કરી, પોતાના શરીર દ્વારા. તો એનું શરીર કોણ છે? જીવ અને માયા. તો એ જીવ અને માયા દ્વારા એ ભગવાને શું કરી? સૃષ્ટિની રચના કરી. એટલે પોતે પોતા દ્વારા જે સૃષ્ટિની રચના કરી. કારણ કે જીવ અને માયા એ બંને ભગવાનનું જ શરીર છે, બંને ભગવાનને જ આધીન છે. અને જીવ અને માયા ધારે તો પણ એ ભગવાનથી જુદા નહીં થઈ શકતા. તમે ભગવાનથી જુદા ટેકનિકલી થઈ જ નહીં શકતા. સમજો. કેમ? ભગવાન અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ છે પહેલેથી જ. એટલે અભિન્ન રીતે એટલે એવા જોડાઈ ગયા છે કે કોઈ દિવસ નીકળતા જ નથી. કેવી વાત છે સમજો. આપણા મા કે આપણા બાપા આપણે કાઢી મૂકે કે તમે એને છોડી દેવું, પણ તમારા મા બાપ તમારી જોડે જ રહેલા છે, તમારા ડીએનએની અંદર. તમે એનો ટેકનિકલી ત્યાગ નહીં કરી શકો, કારણ કે તમારું જે ડીએનએ જે છે એમાં તમારા મા બાપ રહેલા જ છે. સમજી ગયા? તેમ ભગવાન જે છે તે અનાદિકાળથી આ જીવને વિશે અંતર્યામીપણે રહેલા જ છે. અને એ કોઈ દિવસ એ જીવને છોડતા નથી. એટલે ભગવાન તમારી જોડે ને જોડે જ રહ્યા છે. એટલે એવો કોઈ કાળ ન હતો કે જે કાળમાં ભગવાન ન હોય. જો તમે હોવ તો ભગવાન હોય જ. બરાબર? કોઈ એમ કે ભગવાન હોવાનો સૌથી મોટો પુરાવો કોણ? એ પોતે જ. તું પોતે જે અત્યારે હયાતીમાં છે એ જ ભગવાન હોવાનો સૌથી મોટો પુરાવો. જીવતો જાગતો. કારણ કે તું સૃષ્ટિમાં જોઈ લે, તું બોલે છે, ચાલે છે, હાલે છે, ખાય છે, પીએ છે, પચાવે છે, ઊંઘે છે, ઉઠે છે, આ બધી ક્રિયાઓ તું વિચારી લે કે ભગવાન વગર તું એકલો કરી શકે એવું છે? એટલે તું જે આખા દિવસમાં આખી ક્રિયા કરે છે, માતાના ઉદરમાંથી તું જે 9 મહિના રહીને અંધારી કાળ કોથળીમાંથી પાછો આટલી નાની જગ્યામાંથી બહાર આવ્યો, અને એ પછી નાનો હતો ત્યારે બાળ અવસ્થામાં આમ તેમ ઊંચે નીચે પડતા આખડતા પણ તું બચીને અત્યારે જુવાન થયો અને વૃદ્ધ થાય, અને પછી તું તારા મૃત્યુકાળને પામશે તારું શરીર, ત્યાં સુધી જો આ બધી ક્રિયાઓ થતી હોય આમને આમ જ, નાના હતા ત્યારથી આપણે જે મોટા થયા, આપણે કોણ ખેંચવા આવેલું? કોઈ ખેંચે જ તમને? સમજો. તો આપણે પોતે જ જે છે તે ભગવાન હોવાનું સૌથી મોટું કારણ પણ છે, અને સૌથી મોટો પુરાવો ભગવાન છે એનો છે. નહીં તો આપણો કોઈ દિવસ આ વિસ્તાર કે આપણો કોઈ દિવસ જે જીવને જે થકી આવવાનું હોય એ થકી જે આવે, તમે જોવું તો ખરા કેવું સિલેક્શન છે. બાકી દુનિયામાં બધાને સુખી થવું છે. કોને ઝૂંપડપટ્ટીમાં જન્મ લેવો છે? ચાલો બોલો. પણ તો પણ ઝૂંપડપટ્ટીમાં જન્મ થાય છે ને જેનો થાય છે એનો. કોને દુઃખી થવું છે? તો પણ લોકો દુઃખી તો થાય જ છે ને. બધાને સુખી થવું છે. બ્રહ્માજી એવું કહે છે કે આ જીવ સમસ્ત કર્મની શરૂઆત જે કરે છે તે સુખી થવા માટે કરે છે, પણ વસ્તુતા એ દરેક જીવને એ કર્મ કર્યા પછી સુખ પ્રાપ્ત થતું નથી.
તો આ ભગવાન હોવાના સૌથી મોટા પુરાવા છે કે ભાઈ એ ભગવાન તમારી સાથે ને સાથે જ છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ એને પ્રેરનાર કોણ છે? સર્વ કર્મ ફળ પ્રદાતા એ ઈશ્વર છે, એ ભગવાન છે. એટલે ભગવાનને બીજે કશે શોધવા કે જોવા જવાની જરૂર જ નથી. તમારા આખા દિવસની ક્રિયા અને તમે પોતે જ ભગવાન હોવાનું સૌથી મોટું કારણ છે. સમજો, કારણ કે ભગવાન ના હોય તો સૃષ્ટિ જ ના હોય. કાલે આપણે નહીં જોયું આલ્બર્ટ આઇન્સ્ટાઈને શું કહ્યું પેલા બધા વૈજ્ઞાનિકોને લઈ જઈને કે આ મશીન એમને એમ જ મારા ઘરે બની ગયું. પેલા લોકો કંઈ ગાંડો થઈ ગયો તું એમ કે એમને એમ મશીન કેવી રીતે બને એમ કે, અને તું કોની જોડે વાત કરે છે? આ દેશના સૌથી બધા મોટા મોટા વૈજ્ઞાનિકો છે, તું એને એમ કહે કે આ મશીન તારે તો આમ જ બની ગયું. કે આમ જ બની ગયું ભાઈ? કે કોઈને કોઈ બનાવનારો તો એ જ ને. કે ના આમ જ બની ગયું એમ કે. તો પેલા બધાએ બહુ હોબાળો મચાવ્યો. એટલે પછી એણે કહ્યું કે હમણાં અડધો કલાક પહેલાં તમે જે એમ કહેતા હતા ને કે આ સૃષ્ટિ આમને આમ જ રચના થઈ ગઈ, એટલે તમને કહેવાય અહીંયા બતાવવા લઈ આવ્યું કે જો આ મશીન છે મારા ઘરે તે એમને એમ નથી બન્યું, એનો તમે અડધો કલાકથી વિરોધ કરો છો, તો આટલી મોટી દુનિયા જે બનેલી છે, પર્વત છે, નદી છે, ગુફા છે, તળાવ છે, આટલી બધી તમને આ પ્રજાતિઓ દેખાય છે, બધી હરતી ફરતી ચાલતી નદી નાળા એમને એમ બની ગયા. તો પેલા બધા ટોલ્લો ખજવાડતા થઈ ગયા. આની વાતમાં તો પોઈન્ટ લાગે છે. એટલે જે ભગવાનને નહીં માનતા હતા એ પણ વિચારમાં પડી ગયા કે આલા એ કે ક્રિએટર વગર કોઈ પણ ક્રિએશન શક્ય જ નથી. એટલે there is some almighty or supreme power who creates this world, કે જે આખી આ દુનિયાને બનાવે છે. સમજો, આ મશીન બનાવવા માટે કોઈ બનાવવાવાળો જોઈએ, આપણી બાઇક બનાવવા માટે એક બનાવવાવાળો કોઈને કોઈ હોય. સમજો, તમારે ત્યાં કારખાના ચાલુ કરવા માટે પણ કોઈ માણસ તમને જોઈતો હોય, કે કારખાનાના મશીન બનાવવા માટે પણ માણસ જોઈતો હોય, તો પછી આટલી મોટી સૃષ્ટિ જે બનેલી હોય તેને બનાવવા માટે કોઈ બનાવવાવાળો ન હોય? 100% હોય. તો એ બનાવી આટલી મોટી સૃષ્ટિ બનાવી કોણ શકે? ભગવાન સિવાય આટલી મોટી સૃષ્ટિ બનાવવાનું કોઈનું ગજુ લાગે છે તમને? અરે આપણે યાર એક મકાન બનાવવું હોય તો ટાઈ ભીસ થઈ જાય છે. કેવી જાય ભાઈ? મકાન બનાવતા કંટાળી જાય ને માણસ, ગાંડો થઈ જાય માણસ મકાન બનાવે તો. આપણે એમ થાય તું માયા છોડ દો ભાઈ, બને નહીં. એ ઝીણું 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 કામ નીકળ્યા જ કરે, અંદર નીકળ્યા જ કરે. કારીગરને જોઈને તમે થાકી જાઓ છો. એટલે તમને એમ થાય કે હવે આ જાય તો સારું આપણા ઘરેથી. સમજો, હવે એક મકાન બનાવવામાં આપણે કંટાળી, આટલી મોટી દુનિયા, અનંત કોટી બ્રહ્માંડની ભગવાને કેવી રીતે બનાવી હશે? વિચાર તો કરો. હા, એ આપણા જેવા. ચાલો, એટલે શું કહ્યું કે હું સર્વ જગતનું ઉત્પત્તિ સ્થાન, સગળું મારામાંથી પ્રવર્તે છે, બધું મારામાંથી જ પ્રવર્તે છે. મૃત્યુરૂપી સંસારના સાગરમાંથી તેઓનો ઉદ્ધાર કરનાર હું છું. ભગવાન કહે છે ભાઈ આ સંસાર સાગરમાંથી તમારે બચવું હોય તો કોની પાસે આવવું પડે? મારી પાસે આવવું પડે. ગબ્બર કે તાપ से आप लोगों सिर्फ एक ही आदमी बचा सकता है, खुद गब्बर. આ ભગવાને કહી દીધું મારી બનાવેલી સૃષ્ટિ છે, આમાંથી આ સંસાર સાગરમાંથી તમને કોણ બચાવી શકે? હું પોતે. એટલે ગબ્બર સિંઘે જે ડાયલોગ મારે તો ઓરિજિનલ ડાયલોગ કોનો છે? આપણા ભગવાનનો છે. શું કહે? સંસાર સાગરમાંથી બચવું હોય તો કોની પાસે આવવું પડે? મારી પાસે આવવું પડશે, નહીં તો બીજો કોઈ બચાવી શકે નહીં. કારણ કે બધા ફસાયેલા છે. કોણ બચાવે? જે પોતે જ ફસાયેલા છે એ તમને કેવી રીતે બચાવવાના? સમજો, આવ ભાઈ બરફા, આપણે બેવ સરખા બધા જ એક લાઈનમાં બેઠેલા છે ને એક લાઈનમાં જોડાયેલા છે. પેલા નાના હતા ત્યારે આપણે પેલી છોકરાઓવાળી છૂક ગાડી નહીં ચલાવતા હતા એકબીજાનો સટ પકડીને, એમ બધા એક સાથે લાઈનમાં ડબ્બા જોડાયેલા જ આપણે. તો પછી કોને બચાવે? એટલે ભગવાને શું કહ્યું? મારી કાળરૂપી, કર્મરૂપી, માયારૂપી જે આ સૃષ્ટિથી બચવું હોય તો કોની પાસે આવો? મેરે પાસ આવો. બરાબર? મારી શરણે આવી જાય અર્જુન. તો આ કુરુક્ષેત્રમાં આ જે કૌરવરૂપી સેના જે છે એ સમુદ્ર જેવી તને જે લાગે છે એનું તારે ઉલ્લંઘન કરવું હોય તો કોની પાસે આવ? મારી શરણે આવી જા. જ્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જો મેં બોલુંગા વહી તું કરેગા. મેં બોલુંગા માર તો માર ડાલ. તો જ તું આ મોટી જે કૌરવોની સેના સમુદ્ર જેવી તને લાગે છે એને તરી શકશે. બહુ મોટી સેના હતી, 18 એકસણી સૈન્ય હતું. કોનું? કૌરવોનું.
બરાબર. પહેલાં શરૂઆતમાં જ નહીં આવતું ગીતાજીમાં કે ભાઈ એની સેના જોઈને જ તમને એમ થાય કે વિસ્મય પામી જાય કોઈ પણ, આટલી મોટી સેના છે આ લોકોની. હા, આપણા જેવો જાય તો આપણે કે જરા હું ઘરે જાઉં છું, જરા ખાઈ પીને આવું છું શાંતિથી, પછી આવે જ નહીં ઘરે જઈને શાંતિથી પંખો ચાલુ કરે, ઊંઘી જાય પેલો કે આપણું કામ નહીં મળે ભાઈ, એ લોકોને લડવા દે શાંતિથી. રાત્રે મને કહી દેજે ને શું થયું તે, બરાબર. પેલો શાંતિથી ઘરે ગોદડા પકડીને સૂઈ જાય, જોઈને જ ગભરાઈ જાય. તો હા, જોઈને જ ગભરાઈ ગયો. ચાલો, હું બીજ દેનાર પિતા છું. વાહ, બીજ દેનાર. બીજ એટલે શું ભાઈ? આ જે તમને જગતમાં જે કંઈ આ ફળ ફૂલ અનાજ જે મળે છે, જેના દ્વારા આપણું આ જીવન જે છે, તે બીજ દીધા કોણે? ભાઈ એ ભગવાને દીધા છે. તમારા આવ્યા પહેલાં તમારી સ્થિતિની વ્યવસ્થા એ ભગવાને કરી દીધી જ, આપણે કદન નથી. સમજો મનીષભાઈ, આપણે આવ્યા એ પહેલાં ભગવાને માતાના ગર્ભની અંદર આપણી રહેવાની વ્યવસ્થા, નાના હોય ત્યારે છોકરાને બહુ ઠંડુ નહીં ખવાય, બહુ ગરમ ન ખવાય, તો માતાના ગર્ભમાંથી નીકળ્યા બાદ જ એને તરત જ ગરમ ગરમ પણ નહીં અને ઠંડુ ઠંડુ પણ નહીં, પણ હુંફાળું જે કહેવાય એવું દૂધ પ્રાપ્ત થઈ જાય, જેનાથી એની જીભ ન બળે, એને વાયુ ન થાય. બોલો, એ વ્યવસ્થા ભગવાને માતાના શરીરની અંદર જ કરી નાખી. અંગ્રેજીમાં જેને લેક્ટેટિંગ પીરિયડ કહેવાય. અને એ ફક્ત એ બાળક જન્મે એના અમુક સમય સુધી, જેને જ્યાં સુધી બાળક ધાવણો હોય ત્યાં સુધી જે માતાને લેક્ટેટિંગ પીરિયડ રહી. કેવું બનાવેલું જ ભગવાને, વિચાર કરો. આ મશીનરી કોણ મૂકવા ગયું? કાકો મૂકવા ગયો કોઈ? આપણા જનતાની સાથે આપણી ખાવાની વ્યવસ્થા કરી દીધી ને એને. ચાલો બોલો, પેલો ફિશિયારી મારે, હું આમને તું જાને. હવે હું યાર, હલકા લોકો છે, હાવ હલકા, ભગવાનનો પાર નહીં માનતા. બસ એટલું હલકું છે ને આ પ્રાણી મનુષ્ય, નાની નાની બાબતમાં છકી જાય ને પોતે પોતાની જાતને શું સમજવા માંડે. તમે એ બદલો દઈ શકો કોઈ દિવસ તમારા માતા પિતાનો કે એનો? એ ભગવાને પ્રત્યક્ષ તમને પોતાના રૂપે જે માતા પિતાને મૂકેલા છે, કે જેના દ્વારા તમે આ સૃષ્ટિમાં ટકી ગયેલા છો. સમજો, માતા પિતાનું ઋણ તમે મરીને પણ ન ચૂકવી શકો. જીવતા જીવત તો વાત છોડો, મરીને પણ ન ચૂકવી શકો. બરાબર. એટલે એ ભગવાને આ સૃષ્ટિમાં પોતા રૂપે જે માતા પિતાને મૂક્યા છે. એટલે આપણી સનાતન સંસ્કૃતિ પહેલાં શું કહે છે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. હવે આમાં ભગવાનનું નામ જ નથી. ભગવાનનું નામ આવ્યું ત્રણે ત્રણમાં? આવ્યું મનીષભાઈ? પહેલું માતૃદેવો ભવ, બીજું પિતૃદેવો ભવ, પછી ત્રીજું આચાર્ય દેવો ભવ. આમાં ભગવાનનું નામ કાં છે? પણ ભગવાન જાણે છે શું કે આ ત્રણને માનનારો હશે તો જ મને માનશે. બાકી સાલા નાસ્તિક લોકો જે એના મા બાપને નહીં થયા તો તમારા હું જવા દેવો, મારાથી કંઈ બોલાઈ જશે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી વ્યવસ્થા ભગવાને કરેલી છે. ઉત્પત્તિ કરે એ પહેલાં સ્થિતિની વ્યવસ્થા કરી દીધી છે. તમે ફોન કરો, તમારા કોઈ ઓળખીતાને ત્યાં જતા હો અમદાવાદ, ને તમે કહો કે આ ટ્રેનમાં આવું છું, હા કંઈ નહીં આવો નહીં, પછી તમે જાઓ, પછી તમને કંઈ નાહવાના છો, ચાલો કંઈ નહીં, મોડું બગાડે ને પછી તમને કંઈ જરા બાથરૂમમાં જઈને પેલું ગીઝર ચાલુ કરી દેજો, પછી નાહીને આવો, પછી કંઈ જમવાના છો, ચાલો બોલો હવે શું જમશો? અમે કંઈ રાત્રે 10 વાગે હજુ મને આ પૂછે જ કે જમવાનો છું, હજુ બનાવવાની વાત કરે છે. સમજો, એ તમે કહો ના મને ભૂખ નથી, રહેવા દે નહીં, તમે સમજી જાઓ કે આ 10 વાગે આની કંઈ ઈચ્છા નથી એટલે જ તમને પૂછે છે ને. એની ઈચ્છા તે બનાવીને તૈયાર નહીં રાખતા કે તમે કર્ણાવતીમાં જવાના જ તો 10 વાગે પહોંચવાના છો. એના કરતાં આપણા નંદ નારાયણ દેવ હારા, રસોડું ખુલ્લું રાખે, મંદિર બંધ થઈ જાય પણ રસોડું ખુલ્લું. હું જમેલો છું કેટલી વખત, ઠાકોર જમાડ્યા જ 10 વાગ્યા પછી હું જાઉં એટલે મને ઓળખી જ જાય કે આવ્યો ભૂત. મને કંઈ તમે આવી ગયા પાછા? હું તો આમ જ આમ જોવા જ. એટલે પેલો સાકળ ખોલી આપે રસોડાની, આ ટપેલા પડેલા છે, જે જોઈએ તો લઈ લો. એટલે મારી જોડે બીજા 2-4 પેલા ડરીને બહાર ઊભો રહેલો ને, ભગત તમને મેં કહું આવી જાય ભાઈ ચાલ. એ બિચારા જાય નહીં અંદર, હું તો જાઉં જ. અને મારે તો દર મહિને જવાનું હોય, તો હું દર મહિને થોડો ભૂખો રહું. સમજો, શાંતિથી ભાઈ મને કહી જોજો, બધું લઈ લેજો, પછી જે વાસણ થાય તે જાતે ધોઈ લેજો, બંધ કરી દેજો, પછી આ સાકરને જરા વાંસી દેજો અને પછી રૂમે જઈને સૂઈ જજો. મેં કહું બરાબર છે, કરી દેવાનું એટલું, આપણે શું વાંધો છે? બરાબર છે. તો નંદ નારાયણ દેવ 10 વાગ્યા પછી પણ જમાડે છે તો પેલાને જવામાં બહુ વાંધો છે. તમે સમજો, બરાબર?
જેનું જે હોય તે કહેવાનું. હું જમેલો જ છું નરનારાયણ દેવમાં 10 વાગ્યા પછી. કર્ણાવટીમાં જઈએ એટલે 10 વાગી જ જાય ને, આપણે મંદિર પહોંચે એટલે 10 વાગી જ જાય. 9:30 તો રેલવે સ્ટેશન પર માંડ પહોંચે ગાડી, 9:45. એટલે 10 વાગે જ તમે પહોંચો આપણા મંદિરે. પેલો રિક્ષાવાળો ગુડગુડ કરતો લઈ જાય, 10 વાગે મંદિરના દરવાજે છોડે, બરાબર. એટલે પછી અંદર જવાનું, પહેલાં રૂમ લેવી પડે. રૂમ લઈએ પછી પહેલાં પૂછીએ કઈ વ્યવસ્થા થાય એવું છે અંદર રસોડામાં જવાની વાસુદેવભાઈ, તમારું ચક્કર ચલાવો. એટલે જાઓ એટલે પહેલાંને આવી ગયા તમે, આખું આવી ગયો, ચાલો. બીજા કેટલા છે? હું બીજા 2 આવે જ છે હમણાં પાછળ. એટલે બીજા છગન મગન આવે ડોલતા, બરાબર. તો નરનારાયણ રાતે 10 વાગે જમાડે જ છે, સમજો. એટલે જમાડે છે તો ઉપકાર છે. તો પેલો મહેમાન જે છે એ તમને 10 વાગે એવું પૂછે છે કે જમવાના છો, એટલે એની દાનત નથી. આઈડિયા આવે છે કેવું તેમાં? પણ ભગવાન એવા નથી. ભગવાન તમે આવો એ પહેલાં વ્યવસ્થા કરી નાખે સ્થિતિની, સમજો. આ અનાજ પાણી જે કંઈ છે, આ ફળ ફૂલ જે છે કે આપણે કંઈ વાવેલા છે? તમે ને હું કેટલી વાર ખેતરમાં ગયા કે કેટલું વાવ્યું કે શું કર્યું? આ તૈયાર તગારે જ આપણે તો ખાધું ને. તો આપણા આવ્યા પહેલાં જે સૃષ્ટિ જે કરી ભગવાને, એની ઉત્પત્તિ કરી, તો એની સ્થિતિ કેવી રીતે રહી એનું મેનેજમેન્ટ ભગવાને પહેલેથી. એટલે બીજ રૂપે ભગવાન કહે કે હું થાઉં છું, એવું કરું. એટલે તમને જ્યારે આપણે મત્સ્ય અવતાર થયો ત્યારે પેલા સત્યવ્રત ઋષિ રાજા હતા, એને ભગવાને શું કહેલું કે તમે આ બધા પૃથ્વી પર વનસ્પતિઓના ને જે કંઈ બીજ છે તે બધા બીજ તૈયાર રાખો, અને પેલી જે નૌકા છે તે નૌકામાં બેસી જજો, બધા બીજોને બધું લઈને, અને પેલા પર્વત સુધી તમને લઈ જવાનો છું, જ્યાં એમ કહે કે આ પાણી આવશે નહીં, અને ત્યાં તમને લઈ જાઉં છું. અને ભગવાન પોતે પેલી મત્સ્ય રૂપે આવીને નૌકા ખેંચતા લઈ ગયા. તો એ બીજ બધા રાખેલા, કોણે રાખેલા? પેલા સત્યવ્રત રાજાએ રાખેલા, બરાબર છે. અને પછી પેલા પર્વત સુધી લઈ ગયા, અને એ પછી બધા જે હતા એના દ્વારા પછી એમણે પાછી એમ કહે કે સૃષ્ટિ જે છે થઈ, અને એ બધી વ્યવસ્થા પેલી પ્રજાતિઓને બધું જે કંઈ વનસ્પતિને બધું લઈ ગયેલા, પાછું થઈ ગયું. એ વહાણમાં જ બધું લઈ ગયેલા, સમજો. કહાની તો બરાબર છે ને, આ જ છે ને. તો ભગવાને એ વ્યવસ્થા પહેલેથી કરી દીધી. એટલે બીજી જગ્યા પર જ્યાં એ સૃષ્ટિ સંભવશે ત્યાં એ બધી બીજ વિશે વ્યવસ્થા ભગવાને કરી દીધી એમ. એટલે જ્યારે આપણે કોઈ જગ્યા પર કોઈ વસ્તુ મળે નહીં ને, તેમાં ભગવાનનો વાંક નહીં કાઢવો, સમજો. કોનો વાંક હોય? આપણા કર્મનો વાંક હોય. આપણે શું છે, કંઈ પણ થાય ને વચ્ચે ભગવાનને જ લાવી દઈએ. એટલે ભગવાન એક એવું પ્રાણી છે ને કે આપણી બધી નિષ્ફળતાનો ટોપલો કોની ઉપર? તો ભગવાન પર. ભગવાન બી કહેતા સાલા મને જ બદનામ કરી જ્યાં જાય તા લોકો. પણ આ કર્મ આપણા ખરાબ હોય, એમાં ભગવાન શું કરે? હવે અમે મૂળી મંદિર ગયેલા, તો મૂળી મંદિરમાં આવી રીતે નોમ હતી. હવે આપણે બધા હરિનોમ રહેતા હોઈએ, હવે એ લોકો હરિનોમ કરે ને એને બટાકાનું જ શાક આપતા હતા. પણ નોમનું નહીં કહે પાછા, છે ચોખ્ખું એમ કહે, પણ નોમનું નથી, બીજું બધું એમ બટાકાનું શાક. હવે બટાકાનું શાક રસોડામાંથી બહાર તો નીકળ્યું, હવે એને કરવું કેવી રીતે, ખાવું કેવી રીતે? કારણ કે પેલા બધા તો નોમ વગરના. પછી અમારે કંઈક બીજું કરવું પડ્યું, જે ન કરવા માંગતા હતા પણ કરવું પડ્યું. હવે શું કરેલું એ તમે મને એકાંતમાં પૂછજો. એ હું ગોપાલને શું નહીં લમા તોનનું કામ. એક બટાકાની ડોલ એ લોકોની ગાયબ થઈ ગઈ, પછી ખાલી થઈને પાછી રસોડામાં પહોંચી ગઈ. સીધું આપવાનું હોય તો આપી દેવું જોઈએ ને કે ભાઈ નોમ કરે છે ને બટાકા ચોખ્ખા છે, તે લોકોએ આપી બટાકાનું જ શાક પાછું, એવું પણ નહીં કે કંઈ બીજું તો કંઈ જોઈતું જ નહીં. એનું બટાકાનું શાક મળી જાય તો આપણે તો બહુ થઈ ગયું, બહુ બટાકા 4-5 ખાધા, ભગવાનનું નામ દેવ પછી તું નોમ તો થઈ ગઈ એવાને, સમજો. જે કરે છે એને કરવા દો ને ભાઈ, તમે ભલે નહીં કરતા પણ જે કરે એને તો કરવા દો, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન આવા નથી. ભગવાન પોતે જો તમે કંઈ કરવા માંગતા હો અને તમને જો એમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો ભગવાન 100% ભળે છે. મથુરામાં આવું જ હતું. નોમ કે 11માં જ અમે સાંજે 3-3:30 પહોંચ્યા. 11 નોમ હતી, નોમ. બોલા જાડિયા સર કંઈક કોઠારી હતા, ઠાકોર જમાડવાના છો? મેં કુવા જમાડવાના છે પણ હજુ વ્યવસ્થા નહીં થઈ. એટલે પછી મેં ધીમે રહીને કહું પણ અમારી તો નોમ છે. મેં કહું એને નોમ છે, તમે નોમ કરેલી છે, કલાક પછી આવજો. એટલે કલાક બધા રૂમે ગયા, પૂજા થઈ ગયેલી, બધું કર્યું. ભાઈ બધા એકબીજાનું મોડું જોઈ બધા ચુઈંગમ ચાવતા હતા, કારણ કે સાંજે 5-5:30 વાગી ગયેલા. ટ્રેન લેટ હતી, 3:30 વાગે અમે મથુરાના મંદિર પહોંચેલા. હવે 3:30 કોણ આપે જમવાનું, બરાબર. ને નોમ હતી એટલે અડધો દિવસ તો નોમમાં નીકળી ગયો.
હવે એને પ્રાર્થના કરી, પણ એ લોકોએ મોરૈયાની ખીચડી, બટાકાનું શાક, રાજકરાની પૂરી મોટી મોટી બધું આપ્યું અમને. બોલો 5 વાગે બોલાવા આવ્યા રૂમમાં કોઠારીના માણસ, આવી જાઓ છોકરાઓ, ફર્સ્ટ ક્લાસ તમને ફરાર જમાડી, છાસ બાસ બધું, દિલ ગાર્ડન થઈ ગયું. સમજો 5:30 વાગ્યા, ફરાર કરી, દર્શન તો આરતી કરવા, પછી અમને સત્સંગ કરાવ્યો, પછી અમને તરત બોલ્યા કે હમણાં યમુના આરતી થશે, જાઓ યમુના આરતી કરવા બધા જાઓ. તો યમુના આરતી કરવા ગયા, પછી પાછા આપણા મંદિરે આવ્યા, દર્શન કર્યા. અત્યાર સુધી યાદ કેમ છે કે કોઠારીનો સદભાવ બહુ સારો હતો કે જાઓ તમે આટલું કરી આવો, જોઈ આવો, આમ તેમ. આપણું મંદિર તો છે જ આટલું, પણ અહીંયા બીજે બહાર બધું ઘણું બધું જોવા જેવું તે જોઈ લઉં. બરાબર. હવે આપણે તો શીખીએ જ, આપણું મંદિર હોય ત્યાં જ રોકાઈએ ને, પણ અનુભવ હવા સારા પણ થયા છે. તો ત્યારે શું માનવું કે ભગવાન આપણી વ્યવસ્થા તો કરે છે. સમજો. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ હું બીજ દેનાર પિતા છું, થઈ ગયેલા હું જાણું છું ઇત્યાદિ. જે કોઈ થઈ ગયા છે આપણા અત્યાર સુધીમાં જેટલા પણ જન્મ થઈ ગયા એ બધા ભગવાન જાણે છે. હરજીભાઈ, ભગવાન જાણે જ છે કે આપણા આના પહેલાં કેટલા થઈ ગયા છે. આપણે નહીં જાણતા. આપણા આના પછી પણ શું થશે ભગવાનને અત્યારથી જ ખબર છે કે આ રાંડવો સ્તંભમાં બેટ મારવાનો જ છે છેલ્લે. બરાબર. આને ગમે એટલું જ્ઞાન આપું પણ આ છેલ્લે સ્તંભમાં બેટ મારે જ. અને કહું કે હોસ્પિટલમાં દાખલ કરી દે, એ નહીં જ કરશે. બરાબર. હા, એ માને એવો નથી, અભી બી એ માનેગા નહીં. બરાબર. હા, એ સીધી ગેંડી ડાલેગા. બરાબર. એટલે ભગવાન બધું જાણે જ છે કે આ આડો અવડો જ ચાલે, આમ આમ કરતો સાપડિયા જેવો. ભગવાન કે તું ગમે એટલો સાપડિયા જેવો ચાલ, હું તારી જોડે ને જોડે જ છું, તારી ઉપર જ બેઠેલો છું. જા તું અટક્કા પટ્ટ રહીને વજન મૂક એટલે તું હા કરતો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે થઈ ગયા ગયેલા એને પણ હું જાણું છું. જે અત્યાર સુધી થઈ ગયા બધું ભગવાન જાણે જ છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, હું પ્રત્યય ફક્ત આત્માને નહીં લાગતો, ભગવાનને પણ લાગે છે. જો ભગવાનના જે ઉદાહરણ આવી એમાં કઈ મજા આવી ગઈ. બરાબર. આ ભગવાનનું મહાત્મય છે. ચાલો. ઇત્યાદિ સ્વરૂપ છે. તો પછી 1 મિનિટ સોરી. ઇત્યાદિ. ઓકે. તમે પૂછશો કે જો હું એવું જ અહંભાવવાળું જ આત્માનું સ્વરૂપ છે તો પછી મહાભૂત અન્ય અહંકારો બુદ્ધિ રવ્યક્ત મેવ ચ, એટલે મહાભૂતો અહંકાર, બુદ્ધિ અને અવ્યક્ત ઇત્યાદિ વચનમાં ભગવાન અહંકારનો ક્ષેત્ર એટલે પ્રકૃતિમાં અંતર્ભાવ કેમ ઉપદેશે છે? બરાબર. કે ભાઈ તમે કેવું કે મહાભૂતો, બરાબર, પછી અહંકાર, પછી આપણી બુદ્ધિ અને પેલી અવ્યક્ત માયા જે છે ઇત્યાદિ વચનમાં ભગવાન અહંકાર માત્રનો, અહંકારનો ક્ષેત્ર એટલે પ્રકૃતિમાં અંતર્ભાવ કેમ ઉપદેશે છે? બરાબર. એટલે પ્રકૃતિમાં એને અંતર્ગત કેમ કહે છે? બધે જો હું હોય તો. આનો ઉત્તર કહીએ છીએ તે સાંભળો. આત્માના સ્વરૂપ સંબંધી સઘળા ઉપદેશોમાં હું એ રીતનો જ ઉપદેશ કરવામાં આવ્યો છે. શું? આત્માના સ્વરૂપ સંબંધી સઘળા ઉપદેશોમાં, એટલે જ્યાં આત્માના સ્વરૂપની વાત કરી ત્યાં હું શબ્દથી જ એનું પ્રયોજન થયું છે કે ઉબોધન થયું છે. અને આત્માનું સ્વરૂપ અનુભવમાં પણ તે પ્રમાણે જ આવે છે. તમે આત્માના સ્વરૂપની અનુભવમાં પણ વાત કરો તો બધે હું જ તમારે વાપરવું પડે. માટે હું એવું જ પ્રત્યેક આત્માનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ કેવું છે? હું જ છે. પ્રત્યેક એટલે શું? જે પોતે પોતાને જાણે કે જણાવી શકે એ પ્રત્યેક. અને પરાગ એટલે શું? જે પોતે પોતાને જણાવી ન શકે, જેને પોતાનું હું પણ નથી, તે પરાગ. દાખલા તરીકે આ પથ્થર જે છે કે આ પથ્થર જે છે કે પછી તમને આ ખુરશી જે દેખાય છે તે, કે પછી અહીંયા વ્યાસપીઠ તમને જે દેખાય છે તે, એ બધા પોતપોતાનું અવબોધન કરી નહીં શકતા કે પોતે પોતાની જાતને જણાવી નહીં શકતા કે ભાઈ હું વ્યાસપીઠ છું, કે હું પથ્થર છું, કે હું ખુરશી છું. સમજી ગયા? પણ આપણે બધા આપણે પોતાનું અવબોધન કરી શકીએ છીએ, જણાવી શકીએ કે ભાઈ હું કમલભાઈ છું, હું જયભાઈ છું, હું મનીષભાઈ છું, હું સેકન્ડ મનીષભાઈ છું, હું મેહુલભાઈ છું, હું અરજીભાઈ છું. એમ કરીને હું પ્રત્યયથી આપણે આપણું પોતાનું અવબોધન કરી શકીએ છીએ. અવબોધન એટલે ખબર ને, આપણી પોતાની ઓળખાણ આપવી તે. તો એ હું પ્રત્યય આપણે એટલે લાગીએ છીએ કે આપણે બધા પ્રત્યક્ષમાં આવીએ છીએ. પ્રત્યક એટલે જે ચેતન છે એને પ્રત્યક્ષમાં લીધા છે. તો પ્રત્યક્ષમાં કોણ છે? આત્મા અને પરમાત્મા. અને જે પ્રત્યક્ષ છે તે જ પોતે પોતાને ઓળખાવવા માટે હું પ્રત્યયનો ઉપયોગ કરે છે કે કરી શકે છે. પરાગર્થ નહીં કરી શકતા.
ટીવી માયા, ટીવીની અંદર તમને માણસો બધા જીવતા જાગતા હાલતા ચાલતા દેખાય, પણ ટીવી કે રિમોટ તમને આવીને કોઈ દિવસ એવું કહેતી નથી કે હું ટીવી છું, તું મને ચાલુ કર. કોઈ દિવસ ટીવી એવું કહે? મોબાઈલ હાલતો ચાલતો તમને અંદર બધા માણસો દેખાય, પણ મોબાઈલ કોઈ દિવસ એવું તમને નહીં કહેતું કે ભાઈ હું મોબાઈલ જો, મારો સમય રહી ગયો, મને ચાલુ કરું. એવું કહે છે? કેમ? ભાઈ એમાં ગમે એટલી મોટી કે નાની કે ગમે એવી મોંઘી મશીનરી ફિટ કરેલી છે, પણ એનામાં હું પણ નથી. એને ઓપરેટ આપણે કરીએ છીએ. એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે મૂકેલા છે, ચીપ જે છે તે મૂકેલી છે, અને એ ચીપ જે છે એ પણ મૂકનાર કોણ છે? તો કોઈ પ્રત્યેક જીવાતમાં જ છે. લોકો એઆઈના ગીત ગાયા કરે છે કે એઆઈ દ્વારા આ કામ થશે, એઆઈ દ્વારા આ થશે, પેલું થશે, પણ એઆઈને બનાવનાર કોણ છે? કોઈ હું જ છે ને, બરાબર? એટલે લોકો કંઈ કોમ્પ્યુટરનો જમાનો છે, પણ કોમ્પ્યુટર બનાવનાર કોણ છે? તો આપણે હું જ છે ને, કોઈ ને કોઈ. એટલે સૌથી ખતરનાક કોણ છે? આ હું છે. એટલા માટે એક વૈજ્ઞાનિક કહી ગયેલા કે જેટલી ઘટના બહાર ઘટે છે તે બધી ઘટનાઓ કોઈને કોઈ કાળે પૂર્વે મનુષ્યના મગજમાં ઘટી હોય છે, પછી જે બહાર ઘટે. આતંકવાદીઓ જે કોઈ હુમલા કરે, આટલું બધું બ્રેઇન વોશ કરે ને આટલા મોટા મોટા હુમલા કરે કે સુસાઇડર બોમ્બ બની જાય, તો એ ઘટના પહેલાં બધી એના મગજમાં ઘટતી હોય. કેટલી હજારો વખત એના મગજમાં એ ઘટના ઘટે કે મારે આમ કરવાનું, તેમ કરવાનું, ત્યારે એક ઘટનાને અંજામ આપી શકે. સમજા મારી વાત? એટલે કહેવાનું તાત્પર્ય, હું પ્રત્યય જે લાગે છે તે ફક્ત ને ફક્ત કોને લાગે છે? પ્રત્યક જે છે એને જ લાગે છે. પ્રત્યક એટલે કોણ? આત્મા અને પરમાત્મા. માયાને કોઈ દિવસ હું પ્રત્યય લાગતો નથી, અવ્યક્તને કોઈ દિવસ હું પ્રત્યય લાગતો. એનું નામ જ શું છે? અવ્યક્ત. અવ્યક્ત એટલે શું? જેને વ્યક્ત ન કરી શકાય એવું, જે જળ છે તેવો, બરાબર? એટલે ઘણા લોકો પેલો નહીં કહેતો આપણા માસ્ટરની કાલા જળ જેવો છે, તો જળ એટલે કે અવ્યક્ત, પોતે પોતાને બતાવી નહીં શકતો, વ્યક્ત નહીં કરી શકતો તેવો, બરાબર? ચાલો, અવ્યક્ત પ્રકૃતિના પરિણામોનો એક જ ભેદ જે અહંકાર, તેનો ક્ષેત્ર પ્રકૃતિમાં જે અંતર્ભાવ ભગવાને પોતે ઉદ્દેશ્યો છે, તેની મતલબ તો એવી છે કે અનાત્મભૂત દેહમાં અહંભાવ કરનાર કારણ તે અહંકાર કહેવાય છે. આમાં જે અહંકારની આગળ વાત કરીને કે ભાઈ અહંકાર જે છે તે બુદ્ધિ છે તે અવ્યક્ત મહાભૂતો ઇત્યાદિ વચન, પણ અહંકારનો ક્ષેત્ર પ્રકૃતિમાં અંતર્ભાવ કેમ ઉપદેશે છે? તો આ રીતે આપણે પહેલાં જ ચર્ચા કરી દીધી આ ટોપિકની કે ભાઈ એ અજ્ઞાને કરીને, અહંકારના ઉપયોગે કરીને આપણે સૌથી વધારે દેહની ઉપલબ્ધિને આત્માની ઉપલબ્ધિ સમજીને, અજ્ઞાને કરીને એ દેહે કરીને આપણે જે કંઈ અહીંયા ધાર મારી હોય એમાં હું કર્યા કરીએ છીએ. એ અહંકાર જે છે, એ માયા જે છે, એ જ જન્મ અને મરણ અપાવનારી છે. એટલે પેલા એ કહ્યું ને, જબ જબ मैं था तब वो नहीं था, और जब वो है तब मैं नहीं हूँ. अर्थ समझ पड़ी आनो? जब जब यानी जब तक मैं था, मैं એટલે કોણ? અહંકાર. તબ वो नहीं था, वो એટલે કોણ? ભગવાન નહીં. કારણ કે તમે જ્યાં સુધી અહંકારી છો ત્યાં સુધી ભગવાન નથી તમારી સાથે. લેકિન જબ અબ वो है તબ મેં નહીં હું. મેં નહીં એટલે તમારો આત્મા નથી એવું નથી, પણ પેલો અહંકાર નથી. એટલે અહંકાર નથી એટલે તમને એવું કહેવાની જરૂર જ નહીં પડતી કે એ ભગવાન હવે મારા થઈ ગયા કે આવી ગયા. કેમ? બસ સિયા રામમય સબ જગ જાની. એ પોતે એવો અનુભવ કરે છે કે હું ભગવાનનો સાક્ષાત પ્રત્યક્ષ શું છું, સેવક છું. એ ભગવાન જ મારા સ્વામી છે. મારું પોતાનું આ દુનિયામાં કંઈ હતું નહીં, રહેવાનું નથી ને છે નહીં, એટલે ભાઈ મારે અહંકાર કરવા જેવું છે જ શું? બધું ભગવાનનું જ છે, તો પછી હું જ ભગવાનનો છું, તો પછી અહંકાર કોનો કરું? પછી મારી ઉપલબ્ધિ છે તે પણ બધી ભગવાનની જ થઈ ને, કે જ્યાં હું જ ભગવાનનો છું તો મારી ઉપલબ્ધિ પણ ભગવાનની થઈ, તો પછી મારે એવું હું પણ લાવવાની જ કા જરૂર છે કે મેં કર્યું ને આ કર્યું ને પેલું કર્યું ને? સમજો, કારણ કે હું પોતે જ ભગવાનનો થઈ ગયો હતો. પણ જ્યાં સુધી આવો આપણે ભાવ આવતો નથી, કયો ભાવ? શરણાગતિનો ભાવ, ત્યાં સુધી પેલો અહંકાર આપણી અંદર રહી છે. એ પ્રકૃતિ અવ્યક્ત જે કહી એ એનો ભાગ છે, એ અહંકાર. એ જ્યારે અહંકાર છૂટશે આપણાથી ત્યારે મોક્ષ થઈ જશે. એટલે તો કહ્યું, જબ જબ મેં હું તબ તબ वो नहीं है, और जब वो है तो मैं नहीं हूँ. એટલે અહંકાર નથી એમ. એ અહંકારનો ત્યાગ કરવાનો છે.
એટલે તો મોટા પુરુષો કહે છે જે કંઈ કરો તે સહેજે સહેજે સાહજિકતાથી કરો. ભગવાનની મરજીથી જે કંઈ થઈ રહેલું જ બધું બરાબર છે. ભગવાનની મરજીથી જે કંઈ થશે તે બધું બરાબર જ થશે, એવો વિશ્વાસ રાખો. લોકો એમ કહે ને કે મને મારી જાત પર બહુ ભરોસો છે. મારી જાત પર કે તમારી જાત પર ભરોસો નહીં કરો. ભરોસો કોની પર કરો? ભગવાન પર કરો, કે ભગવાન જે કરશે બધું બરાબર જ હશે. સમજો બરાબર? તો એ પ્રમાણે ભગવત ભાવ રાખીને, ભગવાનમાં ભરોસો રાખીને યાહોમ કરીને કૂદી જાઓ. ફતે ભગવાન કરાવશે. ભગવાનની ઈચ્છા, આપણું પ્રારબ્ધ. અહંકારનો ત્યાગ કરી દેવું કે મેં કર્યું, મારે કરવાનું છે, હું એટલે કોણ, આ બધો ત્યાગ. હું કંઈ છું જ નહીં ભાઈ. મોટો સમુદ્ર હોય અને એની સામે પાણીનું એક બાર બિંદુ હોય તો પેલા સમુદ્ર આગળ પેલા બિંદુની કેટલી ઓકાત. હવે ભગવાન એ સમુદ્ર કરતાં પણ મોટા છે, અગાઢ, અને એની આગળ પેલા બિંદુ જેવો આપણે જીવ છે, આપણી શું ઓકાત? વિચાર તો કરો. અને આપણે ફલાણાભાઈ, ઢીમકાભાઈ, સેવકભાઈ, ગંબાભાઈ, આ ભાઈ, તે ભાઈ એમ કરીને ફિસિયારી મારીએ જ્યાં ત્યાં જઈને. એ ફિસિયારી મારવાની કોઈ જરૂર નથી. બરાબર? આપણાથી બધા બહુ મોટાને ખેરખા થઈ ગયા, નામો નિશાન તક નહીં રહે ઉનકે. બરાબર? એ તો લોકો ખાલી ખાલી કહ્યા કરે કે બહુ મોટું નામ, બહુ મોટું નામ. 2 દિવસ બી કોઈ યાદ નહીં કરતું. બરાબર? એટલે મરી ગયા એટલે પિક્ચર પૂરી, જાઓ ભાઈ, ઘરે જાઓ તમે, તમારે કામ પૂરું થઈ ગયું. બરાબર? બાત ગઈ ને રાત ગઈ, એવું છે. ચાલો, એટલે શું કહ્યું કે અનાત્મભૂત દેહમાં અહમભાવ કરનાર કારણ અહંકાર કહેવાય છે. એટલે આ દેહને વિશે જે એમ કહે કે તમને પોતાપણું, હું પણ મનાય છે, તે જ અહંકાર છે. બરાબર? જેની આપણે આ ચર્ચા કરીએ છીએ. દેહની ઉપલબ્ધિને આપણે પોતાની ઉપલબ્ધિ માનીએ છીએ. બરાબર? ચાલો, આ અહંકાર શબ્દની અભૂત તદભાવના અર્થમાં ચિદ્દ પ્રત્યય લગાડીને વ્યુત્પત્તિ જાણવી. એટલે શું કહ્યું એ હવે જરા આ જે અઘરો શબ્દ છે તે જોઈ લઈએ. અહંકાર શબ્દની અભૂત તદભાવના. અભૂત તદભાવના અર્થમાં, એક મિનિટ, આ ચ્વી લખેલું છે, સોરી, ચિદ નથી, ચ્વી. ચ્વી પ્રત્યય લાગે એવું એક પાણીનીનું સૂત્ર છે, મહર્ષિ પાણીની. બરાબર? પાણીનીના વ્યાકરણ જે છે ને એ બહુ વખણાય છે. મહર્ષિ પાણીનીનું વ્યાકરણ બહુ ઓછું, બહુ ઓછું. પાણીનીનું જો ઓરિજિનલ વ્યાકરણ જે છે ને એ તો ભણવા માટે દેવતાઓના વરસ બી નાના પડે. કોના? ભણાવનાર ભગવાન ગુરુ હોય. હવે તમને સાંભળો, આ ઉદાહરણ આપેલું છે. ભણાવનાર કોણ હોય? ગુરુ ભગવાન જાતે. બરાબર? અને ભણનાર ઇન્દ્ર દેવતા પોતે હોય. તો પણ આ બધું સમજતા એ લોકોનો આખો બધો સમય નીકળી જાય ને દેવતાઓનો, તો પણ પૂરું થાય એવું નથી. એટલું બધું વ્યાકરણ છે પાણીનીનું. ઇન્દ્ર જેવો તો કોઈ સ્ટુડન્ટ નહીં હોય અને ભણાવનાર ગુરુ જેવા કોઈ ન હોય. એટલે આવું કહેવું છે. એટલે અહીંયા જે આપણી પાસે વ્યાકરણ અત્યારે જે છે એ તો બહુ ઓછા ટકા છે. સમજો? બરાબર? એ પણ આપણે નથી આવડતું. બરાબર? ને આપણે દુનિયાભરની ફિસિયારી માર્યા કરીએ છીએ. બરાબર? ચાલો, એટલે એવું એક પાણીનીનું સૂત્ર છે. પ્રકૃત સ્તરે એ પ્રત્યય લાગતા જે અહમ નથી તેને અહમ કરવો, અર્થાત જેવો આત્મા નથી, દેહાદી અનાત્મા પદાર્થ, તેને આત્માપણે માનવો, એવો અર્થ નીકળે છે. એટલે આપણે જે સમજાય એ જ કે ભાઈ જે જગ્યા પર તમારે અહમ પ્રત્યય નહીં લગાવવાનો, એવા શરીરની ઉપલબ્ધિને કે એ શરીરને તમે જ્યારે હું કરો છો, એ અજ્ઞાન છે. એ જ અહંકાર છે ને એ જ અજ્ઞાન છે. અહંકાર જ સૌથી મોટું અજ્ઞાનનું કારણ છે. આપણે ગાંડા છે એટલે સૃષ્ટિમાં નહીં ફસાતા. ગાંડા તો બહુ શાંતિથી ફરે, ખાઈ પીને લહેર કરે. આપણે ડાયા છે એટલે ફસાયેલા છે. તમારી બેનને કોઈ ટેન્શન નથી કે તમારા મકાનનું શું થશે. એને કોઈ ચિંતા છે? એને કોઈ ચિંતા છે? નથી ને. પણ તમને એના જેવી કરી નાખશે ત્યાં સુધી તમારી ચિંતા મટી જશે. તો પછી, અને જો તમે એના જેવા ન થશો તો પછી તમે અવાને અવારે હો તો બચી જાઓ. આઈડિયા આવે શું છે કેવું? તેમાં આપણે ડાયા છે એટલે ખરડાઈએ છીએ. સમજો? આ દુનિયામાં દોડ દાયો કેટલી વાર ખરડાય એ ખબર છે ને? પેલી વાત, અંધારામાં ચાલતો હતો, ખિસ્સામાંથી પાવલી પડી, નીચે છાણનો પોદરો હતો, એને અંદરથી પાવલી ઉચકી, જોયું કે કંઈ બહુ ખરાબ વસ્તુ છે, અંધારું એટલે દેખાય નહીં ને, એટલે નાક સુધી લાવ્યો. હવે નાક સુધી લાવ્યો એટલે પ્રસાદીનું અહીંયા સુધી લાગ્યું. બરાબર?
પછી એ આગળ ગયો, અજવાળું થયું, કોઈને પૂછ્યું કે આ બહુ વાંસ મારે છે, તે શું છે મારી ઉપર? તે કહે કે તમે, તે કે આ આવો કે દોડ દાયો 3 વખત ખરડાય. પેલા એ આવું કહ્યું. હવે અંધારામાં હતો, પાવલી પડી ગયેલી, આંગળી ગઈ તો કેમાં પડી, હાથમાં આવ્યું, સૂંઘ્યું, ખબર પડી. તો એ પછી આ બધો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર હતી? સમજ પડી ગઈ? કહેવાનો મતલબ મારાને ગોપાલ જેવું હોય તો પાવલી ગઈ, વેરી ગુડ, ચાલો આગળ વધો. પસ્તી ગયેલી હાથે આવું આપણે, મેં આવું કરી ચૂકેલો. ડુમ્મસ રિસોર્ટમાં અમારી બહુ મોટી એક મિટિંગ હતી. આ ઘટી ગયેલી ઘટના. હવે રિસોર્ટની અંદર અમે લોકોએ સુરતના બધા ગાયનેકોલોજીસ્ટને બોલાવેલા, ઇવન સાઉથ ગુજરાતના બધા ગાયનેકોલોજીસ્ટ એટલે MD DGO કા MBBS DGO જે હોય તે, પ્રસૂતિના ડૉક્ટર કે સ્ત્રી રોગના નિષ્ણાત હોય ને એ લોકોને બોલાવેલા. બધા ડૉક્ટરો ત્યાં આવ્યા. હવે ત્યાં એ લોકોને બધું બહુ મટીરિયલ આપ્યું. પછી તો પણ અમારી પાસે મટીરિયલ બહુ વધ્યું. રાતે 1-1:30 વાગે બધું પૂરું થયું એટલે હું કંટાળેલો હતો. મારી ગાડી પર મેં પાછળ લટકાવેલું હતું. મારે ઘરે બધું બહુ બધું એટલે લઈ નહીં જવું હતું. એટલે મેં દોરી એવી રીતે બાંધી કે રસ્તામાં પડતું જાય, જાણી જોઈને. હવે મારી પાછળ એક અમારો જે કંપનીવાળો બીજો માણસ આવતો હતો. મારી ગાડી ધીમે ધીમે ચલું ને પેલું પાછળથી પડતું જાય. પેલો પાછળથી બૂમ જ પાડ્યા કરે, વાસુદેવ પડે છે, વાસુદેવ પડે છે. પણ મને તો સંભળાય જ નહીં. એટલે હું ચલાવ્યા જ કરું ને એ પાછળથી ઉચકતો જાય. અઠવા લાઇન્સ પર બંને ભેગા થયા. ડુમ્મસ રિસોર્ટથી અઠવા લાઇન્સ સુધી એ ભાઈ મારી પાછળ આવ્યા, ઉચકતા ગયા. તને કંઈ બુદ્ધિ મળે કે નહીં, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, આ પડી જાય છે, તને ખબર નહીં પડતી, કંપનીનો સામાન છે. 10 મિનિટ બોલ્યો, હું કંઈ બોલ્યો નહીં. પછી એને બધું મને આપ્યું ને, થેન્ક યુ વેરી મચ. એ જેવો ગયો ના, એ હતો જ સામે, એ ઉચકું બધું. અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં બહાર મૂક્યું. લોકો આ ડૉક્ટરોનું જે કાલે આ પોલીસવાળા વાંચશે ને ગાડી લઈને ચાલ્યો ગયો. મને એ જોયા જ કરે, એને કંઈ સમજ નહીં પડી. બીજે દિવસે મને મળ્યો, એમ કે રાત્રે તે શું કર્યું મને કંઈ સમજ નહીં પડી. મેં કોઈ નહીં સમજ પડી. મેં કોઈ ડુમ્મસ રિસોર્ટથી હું દોરી એવી બાંધીને એ માલ લઈ જતો હતો કે જે પડતો જાય તે મારી મહેનત પર પાણી ફેરવી દીધું ને અઠવા લાઇન્સ પર તે મને પકડી લીધો. આ મેં કરેલું. એટલે એમ કે તે જાણી જોઈને એવી દોરી બાંધેલી. ચાલ ભાઈ, હવે આ સમજવું અઘરું છે ને આ વાત. ઘણી વખત સામેવાળાની હોશિયારી પણ નહીં, પણ એની બેવકૂફી હોય ને એની પર વિશ્વાસ કરવો. કેમ? એ કેટલો બેવકૂફ હોઈ શકે છે એ તમને ખબર હોવી જોઈએ કે આટલો બેવકૂફ છે. તમે એને બેવકૂફનો હોશિયાર સમજો ને એ તમારી સૌથી મોટી ભૂલ છે. કેમ કે એ બેવકૂફ પાસે બેવકૂફીની જ આશા રખાય, હોશિયારીની ન રખાય. પછી તમે હોશિયારીની આશા રાખો ને તો તમે મુસીબતમાં ફસાઈ જાઓ. એટલે બેવકૂફની બેવકૂફી પર વિશ્વાસ કરો. આમાં સૌથી વધારે હોશિયાર માણસ કોણ છે ખબર? આ કામમાં કોણ? આ કામમાં સૌથી વધારે હોશિયાર કોણ છે અત્યારે? નહીં, નરેન્દ્ર મોદી. એને વિપક્ષની બેવકૂફીની બધી ચાલ ખબર પડે કે હું આમ કરીશ ને એટલે આમ કરશે જ. એ જાણી જોઈને ઊંધું બોલે એટલે પેલા લોકોને ઉશ્કેરે. એટલે પેલા લોકો પછી એક ઢીલો બોલ નાખે એટલે એ ધમ્મ દઈને સ્ટેડિયમની બહાર મોકલી આપે. સમજો, 2 પ્રકારના માણસ હોય. એક તમે ભૂલ કરો ને પકડે, બીજા તમારી પાસે ભૂલ કરાવડાવે અને પકડે. આ બીજા પ્રકારના જે હોય ને એનાથી બહુ સાચવીને ચાલવાનું. એ તમારી પાસે જબરજસ્તી ભૂલ કરાવડાવે, વાતાવરણ એવું ક્રિએટ કરે જે એકચ્યુઅલી નેચરલ નથી, અનનેચરલ છે, પણ તમને નેચરલ લાગે ને તમે ભૂલ કરો અને પછી એનો ફાયદો ઉઠાવે. બરાબર? પસ્તી કે લીએ આતે, પસ્તી કે લીએ આતે. આઈડિયા આવી ગયો? ચાલો કંઈ નહીં, ના આવી હોય તો પણ વાંધો નથી. ઓકે, એટલે આ જ અહંકાર જે ઉત્કૃષ્ટ જનના અપમાનનું કારણ બને છે. ઘણી વખત બહુ મોટા માણસ હોય, હકીકતમાં વિદ્વાન હોય. દક્ષ પ્રજાપતિ અને મહાદેવની વાત છે જ ને. મહાદેવ તો બિચારા સમાધિનિષ્ઠ હતા. દક્ષ પ્રજાપતિને એવું થયું કે આણે મને માન સન્માન નહીં આપ્યું, એટલે અહંકારને કારણે અમને શું કર્યું? શિવજી જોડે દામાદ કે સાથ હમારી જંગ હોગી ઓર એક એસી જંગ ન હોગી જો કભી ખતમ ન હોગી. બરાબર? શું કહ્યું એણે? સતી જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા તો તું કેમ અહીંયા આવી? તને તો આમંત્રણ જ ના આપ્યું. તારા પતિને પણ આમંત્રણ ના આપ્યું. એને કોણ આમંત્રણ આપે? સ્મશાનની અંદર રહેનારો છે, સમાજથી વિરુદ્ધ કામ કરે છે. સમજો,
સમાજની જે કોઈ મર્યાદા જે છે એને તો એ લાગતી વળગતી નથી. ભભૂત ચોળીને બેસે છે, સ્મશાનની રાખ એ લગાવીને બેસે છે. અને તું એ તો પરમપિતા બ્રહ્માજીના કહેવા પર મેં એની જોડે તને પરણાવી દીધી. બાકી મને તારો પતિ જરા પણ પસંદ નથી. તું દક્ષ પ્રજાપતિની દીકરી છે, બસ એ જ. બાકી તો તું મેં તને આમંત્રણ આપ્યું જ નથી. આવું કહ્યું એણે. સમજો કેમ? એને અપમાન કોનું કરવું હતું? શિવજીનું કરવું હતું. અહંકાર. અહંકાર એવી વસ્તુ છે, ગમે એનું અપમાન કરાવી નાખે. એટલે અહંકારને છોડવું બહુ જરૂરી છે. ચાલો. અને જેનું બીજું નામ ગર્વ છે તેને શાસ્ત્રોમાં વારંવાર ત્યાજ્ય કહ્યો છે. બહુ ગર્વ પણ ન બનાવવું, બહુ ગર્વ ન રાખવું. કારણ કે ભગવાન કેવા છે? ગર્વ ગંજન છે. ભલભલાનો ગર્વ જે છે તે તોડી નાખે છે. રાવણ હતો, આખા કૈલાસને હલાવવા ગયેલો. કૈલાસ સાથે ભગવાન શિવને લંકામાં લેવા માટે ગયો હતો અને કૈલાસને એણે હલાવી પણ નાખ્યો. પછી શિવજીએ જરા આમ અંગૂઠો જરા જોરમાં દબાવ્યો તો રાવણના આંગળા બાંગડા બધું ચકડાઈ ગયું. કેમ? એને ગર્વ હતો કે એની ઉપર એની ભુજાઓમાં બહુ બળ છે અને એવો ગર્વ હતો. પણ ભગવાન તો ગર્વ ગંજન છે, એટલે એનો ગર્વ હણી લીધો. માટે બાધક રહી જ જે અહમ બુદ્ધિ છે તે સાક્ષાત આત્માને લાગે છે. એટલે જે આવા અહંકારવાળો બાધક બાધ જે છે એ આત્માને નહીં લાગતો. એટલે બાધક રહિત જે બુદ્ધિ જે અહમ પ્રત્યય છે તે આત્માને લાગે છે. પેલો અહંકારવાળો જે છે તે તો બાધક છે, એ તમારા માટે ડેન્જરની સાઇન છે. બરાબર? અને શરીર પરત્વે જે અહમ બુદ્ધિ છે તે અવિદ્યા છે. ભગવાન પરાશરે કહ્યું છે આ શરીર પ્રત્યે જે તમને બુદ્ધિ પોતાપણાની છે કે હું શરીર છું, એ તો શું છે? અવિદ્યા છે, માયા છે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મત્મજમ વાસુદેવમ હરે માધવમ કે